પૂર્ણા નદીના કિનારે છું। 2 ઇંચ પછી આ નદીનો કાંઠો છે। આ કાંઠા ઉપર અમે અગાઉ એક અહેવાલ બતાવ્યો હતો। કાંઠાને દબાણ કરીને મોટી એક બાઉન્ડ્રી વોલ બનાવી દેવામાં આવી છે। એના વિઝ્યુઅલ્સ અહીંથી બતાવીશ તમને। જોશો તો નદીનું વહેણ છે ને તેને કારણે એ બાઉન્ડ્રી વોલ પણ તૂટી ગઈ છે। બાઉન્ડ્રી વોલ બતાવજો ભાઈ। વાસ્તવિકતા પર અહેવાલ પ્રસારિત થયા બાદ વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે તેની તપાસ કરી અને આ કામને, આ બાઉન્ડ્રી વોલના કામને તાત્કાલિક બંધ કરાવ્યું છે। કારણ કે લગભગ એની કાયદેસરની અમુક પરવાનગીઓ નહીં હશે કે આ પૂરગ્રસ્ત વિસ્તાર છે। કાંઠો નદીનો ખૂબ મોટો છે અને તમે આ દિવાલનું જે બિલ્ડિંગ છે ને તમે જોઈ શકો છો, મોટું બાંધકામ છે। આ તમામ જે માહિતીઓ છે, આ જે વિડીયો છે તે જાહેર હિતમાં છે અને હવે હું જાહેર નાગરિકોને, નવસારીના નાગરિકોને, વિરાવળ ગામના રહીશોને, તવડી ગામના રહીશોને, માણેકપોર ગામના રહીશોને હું વિનંતી કરીશ કે આ પરિસ્થિતિ પર્યાવરણ સાથે જ્યારે થાય છે, નદી સાથે જ્યારે થાય છે, આ કાંઠો એકદમ નજીક છે। આ કાંઠો છે અને પાછળ આ બાંધકામ છે। આ કાંઠો તોડીને જ બાંધકામ થઈ ગયેલું છે। તો આવા દબાણો જે નદી ઉપર થાય તે દૂર થવા જોઈએ કે નહીં, આપ આપનો અભિપ્રાય આપજો। નમસ્કાર અને આભાર। પૂર્ણા નદીના કિનારે છું। લગભગ 2 ઇંચ પછી આ નદીનો કાંઠો છે। આ કાંઠા ઉપર અમે અગાઉ એક અહેવાલ બતાવ્યો હતો કે કાંઠાને દબાણ કરીને મોટી એક બાઉન્ડ્રી વોલ બનાવી દેવામાં આવી છે। એના વિઝ્યુઅલ્સ અહીંથી બતાવીશ તમને। જોશો તો નદીનું વહેણ છે ને તેને કારણે એ બાઉન્ડ્રી વોલ પણ તૂટી ગઈ છે। બાઉન્ડ્રી વોલ બતાવજો ભાઈ આગળ આવીને। નદીના વહેણથી એ બાઉન્ડ્રી વોલ પણ તૂટી ગઈ છે। વાસ્તવિકતા પર અહેવાલ પ્રસારિત થયા બાદ વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે તેની તપાસ કરી અને આ કામને, આ બાઉન્ડ્રી વોલના કામને તાત્કાલિક બંધ કરાવ્યું છે। કારણ કે લગભગ એની કાયદેસરની અમુક પરવાનગીઓ નહીં હશે। હવે આ વિસ્તાર CRZમાં આવે છે અને CRZમાં જ્યારે વિસ્તાર હોય ત્યારે 100 મીટરથી લઈને 500 મીટર સુધીનો ડિસ્ટન્સ છોડવો પડે, કારણ કે કાંઠાને સુરક્ષિત રાખવા પડે। તરકીબો બિલ્ડરો એવી અજમાવે છે કે આવી બાઉન્ડ્રી વોલ બાંધી દેવાની અને પછી 12 મીટર 30 મીટરની પરવાનગી લઈને બાંધકામ કરી દેવાનું। પરંતુ CRZના વિસ્તારમાં ખરેખર આવી બાઉન્ડ્રી વોલની પરવાનગી આવવી જોઈએ નહીં, કારણ કે આ પૂરગ્રસ્ત વિસ્તાર છે। કાંઠો નદીનો ખૂબ મોટો છે અને તમે આ દિવાલનું જે બિલ્ડિંગ છે ને તમે જોઈ શકો છો, મોટું બાંધકામ છે। એટલે અહીં પાણીનો ફોર્સ કેટલો આવતો હશે તે આના એન્જિનિયરને ખબર છે, એટલે જ આટલી મજબૂત વોલ અહીં ઊભી કરેલી છે। ત્યાંથી એક પાઇપ નીકળે છે અને એ 100% પાઇપ છે ને એમાં ડ્રેનેજનું પાણી બહાર આવશે ભવિષ્યમાં। જે કોઈ બંગલાઓ બનશે, વિલાઓ બનશે, તેનું ડ્રેનેજનું પાણી અહીંયાથી સીધું નદીમાં ઠાલવવાનો આ પ્રયાસ અત્યારથી શરૂ છે। હવે વહીવટી તંત્રને મારી વિનંતી એ છે કે આ જગ્યાની આપ માપણી કરો, આની રેવન્યુ રેકોર્ડ ચકાસો અને જો CRZમાં લાગતું હોય તો કાંઠાને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક ધોરણે આ દબાણ દૂર કરો। લગભગ 4 મહિના બાદ અહીં ફરી વરસાદ પડશે અને જ્યારે પૂર આવશે ને ત્યારે જિલ્લા કલેક્ટર, કમિશનર સાહેબ, SDM સાહેબ, મામલતદાર સાહેબ, પોલીસ, ફાયર બ્રિગેડ બધા આવીને વ્યવસ્થિત ઊભા રહી જશે। ફોટોગ્રાફી થશે, પૂરની પરિસ્થિતિની જાણકારી તેઓ મેળવશે અને પછી રસ્તાઓ શોધશે કે ભાઈ આ પાણી અહીંયા ઓછું આવે તેના માટે ભવિષ્યમાં શું યોજનાઓ કરવી જોઈએ। તો સાહેબ 4 મહિના પછી પાણી ન આવે, મોટો પૂરનું જોખમ ન નડે તે હિસાબે જાગૃત નાગરિક તરીકે અમે આપને વિનંતી કરીએ છીએ કે આ બાઉન્ડ્રી વોલ જે તમે બંધ કરાવી છે કામ, તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે। ભવિષ્યમાં જ્યારે પૂરમાં આ પીડાઈ જાય વિસ્તાર, ત્યારે અહીં આવીને લોકોની વચ્ચે સાંત્વના પાઠવવાની, લોકોનું નુકસાન બચાવવા માટે આગળનું આયોજન કરવાનું, તેના કરતાં હું તમને બતાવું છું કે આપ બધા આના રેવન્યુ રેકોર્ડ ચેક કરો, આની કાયદેસરતા ચેક કરો। CRZમાં વિસ્તાર લાગે છે તેવી માહિતી અમને છે। જો એ માહિતી સાચી હોય તો તેનું માર્જિન કેટલું રાખવું જોઈએ તે ચેક કરો, ભવિષ્યના માર્જિનનું નિર્ધારિત લો, એનો સોઇલ ટેસ્ટ કરો અને તે પછી જો આ જરૂર ના હોય તો એને દૂર કરવું જરૂરી છે। કારણ કે કોઈ માલેતુજારની મોટી મિલકતને બચાવવામાં આખા નદીને, પર્યાવરણને નુકસાન પહોંચાડવું તે કોઈ કાયદેસરતા મુજબ યોગ્ય નથી। આપણે જો પર્યાવરણને નહીં બચાવીએ તો એક દિવસ પર્યાવરણની આફત આપણા ઉપર હાવી થઈ શકે છે। આ તમામ જે માહિતીઓ છે, આ જે વિડીયો છે તે જાહેર હિતમાં છે અને હવે હું જાહેર નાગરિકોને, નવસારીના નાગરિકોને, વિરાવળ ગામના રહીશોને, તવડી ગામના રહીશોને, માણેકપોર ગામના રહીશોને હું વિનંતી કરીશ કે
આ પરિસ્થિતિ પર્યાવરણ સાથે જ્યારે થાય છે, નદી સાથે જ્યારે થાય છે, આ કાંઠો એકદમ નજીક છે, આ કાંઠો છે અને પાછળ આ બાંધકામ છે, આ કાંઠો તોડીને જ બાંધકામ થઈ ગયેલું છે. તો આવા દબાણો જે નદી ઉપર થાય તે દૂર થવા જોઈએ કે નહીં, આપ આપનો અભિપ્રાય આપજો. શહેરની અંદર દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા, એપાર્ટમેન્ટો બને, પાર્કિંગ રાખે નહીં, લોકો વાહન રસ્તા પર પાર્ક કરે ને તેના માટે એક્સિડન્ટ થાય. શહેરમાં આવી પરિસ્થિતિ થાય તો શું કુદરતી સૌંદર્ય જે આપણું ગણાય છે, આપણી પ્રાકૃતિક સંપત્તિઓ છે, નદી નાળાને પણ આપણે દબાણવશ આવી રીતના પૂરા કરી દઈશું? વિચારજો અને જવાબ આપજો. આભાર.